તો ભાઈ લોકો હવે આપણે જાર નાખીએ છીએ આમ બાજુ જઈને થોડીક હલાવીને જાર નાખી દઈશું આમ બાજુ આપણે છેલ્લો પકડો છેલ્લામાં આપણે મચ્છી આવી હા શું કારો ટપકો જે મચ્છી એવી ખૂબસૂરત છે ને એના લીધે એની પૂંછમાં છે ને કારો ટપકો આવે ને નજર ના લાગે ને એટલે હાલ 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 જલ્દી ખાઈ જા હાલ આવતું નથી અહીંયા બાજુમાં આવતું તો સ્વાગત છે પહેલો આજના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? કચ્છ આપણે સવારે ફિશિંગમાં આવી ગયા છીએ. આજે હમણાં વાગ્યા છે 4. આપણે હક્કી બનાવી લીધી છે, માવો ઘસી લીધો છે, માવો ખાઈ લઈએ. જે આપણે માવો ખાઈ લઈશું એટલે રોજો બાંધવાનો પણ ટાઈમ થઈ જશે. 5:30 વાગે આપણે રોજો બાંધી ધોઈ હાલે તો આપણે હક્કી દબાઈ જશે તો આપણે 5 વાગે જ રોજો બાંધી લઈશું. પપ્પા ગયા છે હોટલે ચા પીવાને માવો ખાવા માટે. હું અકબર આવી ગયા છું વહેલા. ત્યાં ઓળી આગળ પાણી નીકળી જાય, ઓળી બહાર કાઢી જાય. જો સારું થયું અમે હું અકબર આવી ગયા વહેલા. આપણી ઓળખી ત્યાં પડી છે, પાણી ક્યાંય છે ને ઓળખી આગળ. જલ્દી ઓળખી બહાર કાઢી નાખીએ તો પાણી નીકળી જશે આપણે ઓળખી આગળ. પછી ત્યાં જ રહી જશે આપણે ફિશિંગ કાંઈ નહીં થાય. તો ક્યાં પડી ઓળખી આપી જલ્દી ધક્કો મારીને હું અકબર કાઢીને છે ઓળખી બારે. પપ્પા આવી જાય પછી જાય આપણે જાર નાખવા. હવે પવન ઘણો નીકળી જાય પછી ભાઈ લોકો હવે આપણે જાર નાખીએ છીએ આમ બાજુ જઈને થોડીક હલાવીને જાર નાખી દઈશું આમ બાજુ આપણે. જાર નાખવાનું આપણે વિડીયો નહીં શૂટ કરી શકીએ કેમ કે પવન ફૂલ છે એટલે આપણે જાર નાખીએ પછી ઉપાડવાનો આપણે વિડીયો બનાવીશું. આમ બાજુ હલાવીને થોડોક જાર નાખી દઈએ આપણે. પવનમાં આપણે વિડીયો નહીં બનાવી શકીએ જાર નાખવાનો. નાખી દઈએ જાર. હવે તો ભાઈ લોક જાર નાખી દેજે આપણે. આપણા જો જાર પડ્યા છે. હવે દિવસે ઉગી આવશે હમણાં. જાર આપણે મોડા જ નાખ્યા હતા. પાણીનો પ્રેશર ઓછો થયો, થોડો પ્રેશર છે હજી. થોડો પ્રેશર છે તો જો સેવાર આવો પડે છે. અમુક અમુક જગ્યાએ ઉચકાવતા નીચે મચ્છી છે એટલી દોરીમાં દેખાતી નથી. નીચલી દોરીમાં છે, ઉપાડીએ પછી ખબર પડે. હવે આમ બાજુ પડ્યા છે આપણે જાર. આમ બાજુ ગોલાઈ ભરીને વાં સુધી નાખીએ. આ આપણો છેડો છે અહીંયા. 15-20 મિનિટ રહીને પછી આપણે ઉપાડીએ જાર. છેલ્લો પકડો છેલ્લામાં આપણે મચ્છી આવી આપણે કોશિશ કરશું આપણે વિડીયો બનાવવાની. મોબાઈલ રાખીને ઓળખી હલાવી પડશે આપણે. ખેડામાં એક હતો ઓલો રસ્તા હરકો અંદર પવન વધારે જાય, મોજો થઈ ગયો. એ પવન વધારે નીકળી આવ્યો ને આજે મોજો થઈ ગયો ને ઓળખી છે આપણી નનગરી એટલે પછી તાણ પડે. જ્યાં થોડાક આપણે પાણી વધારે સુકાઈ ના આવે ત્યારે થોડાક બહાર કાઢી જાય ઊંડા પાણી મૂકી જાય. જ્યાં આપણે અંદર પડ્યા હોય મચ્છીમાં ફેર પડી જાય. જોઈએ જે શું આવે. આપણે અડધો જાર ખેંચી લીધો છે, કાંઈ આવ્યું નથી. છેડામાં એક મચ્છી આવી ચાર પાંચ મચ્છી આવી.
નજારો કેવો છે જો આ સામે દેખાય ઓખાની બત્તી છે બધી ગામની અંજવારો થાય છે અંજવારો થાય છે ને મચ્છીમાં કંઈ વધારો છે નહીં 3000 ખેંચી લીધા ત્યારે 6-7 મચ્છી આવી હવે આગળ જતા ખબર પડે શું આવે હવે મચ્છી દેખાય આવે છે એક જાળમાં એક મચ્છી આવે અત્યારે કાનુલી આવી જાય શું છે 12 થી 4 ખેંચે 12 પાછો સેવા અટકાલો આવ્યો જો આવે છેટેથી દેખાય અંજવાળું થઈ ગયું ને પછી છેડી હથોડી ને બી આવે છેટેથી આમ અંજવાળું થાય ને આવતી હોય એટલે છેટેથી દેખાય જાય હવે આમ બાજુ એક ઓળખી ગઈ આપણી બીજી આપણાથી થોડીક બહાર છે આમ બાજુ જાર નાખાય એને શું આવે આપણે એનાથી થોડાક માથે છીએ હવે આપણે તો માથે એટલી બધી મચ્છી આવી નથી બહાર ગયા છે એને ખબર પડે શું આવી બાજુમાં આવે ને ઉપાડે અટાણે આપણે ઉપાડતા ગયા જાર હવે અડધા હા શું આવ્યું મોટી મચ્છી બટકો ભર્યો લોહી નીકળે છે લોહી નીકળે છે તારે જોજે એક મચ્છી દે દરિયા જે એમાં કઈક જનાવર ફરતો આવે ભૂખા એકબીજામાં વળકા મારતા જો આવે મોટી ગાણુલી બે ભેગી આવે શું થાય 2, 3, 4 ભેગી આવે છે આમ ઘૂઘરા થઈ જાય ને મચ્છીનો કાલે તો આપણે 4 માંગણ આવી ગઈ હતી મોટી આજે તો ઓલા છેડા ઉપર આશા છે માંગણ કોક આવી જાય આશા તો માંગણનો એરિયો નથી માંગણનો અમુક એરિયો છે એરિયામાં જારો ને આપણે ત્યાં માંગણની આશા રહી ક્યાં આ 2-4 મચ્છી ભેગી આવી જાય ક્યાંક સાવ ખાલી યાર આવે બધી ખાસ ગાતી મચ્છી છે ને હજે અડધા હજાર ખેંચાઈ આ પવન તેજ છે પણ એ પવન આમ કાંઠામાં થઈ ગયું પવન આમ બહાર દરિયેથી પવન આવે ને આવો તો મચ્છી વધી જાય કેમ કે પવન બહારથી નીકળે ને મચ્છી બધી કાંઠે આવે આ પવન થોડોક ટાઈમ રહે એટલે મચ્છી બધી નીકળી જાય બહાર ક્યાં ગયા ઉપાડી વહી ગયા હું બધું ફરી વહી ગયા લાગે હમણાં તો અહીંયા દેખાતા પાછી હાલરથી માંગણ આવી જશે ને આપણા જારમાં પાછી નીકળી જશે કેમ કે વીર લાગી નીકળી જવાની શક્યતા નીકળી જાય ઉપાડવામાં તમે બેદરકારી કરો તો નીકળી જાય
હવે અહીંયા ફૂલ ઊંડું પાણી હતું, ત્યાં જાર છે એટલે મચ્છી નથી આવી. વળી પાછા જરાક ઓછા પાણીમાં જાર આવશે ને તો વળી મચ્છી ચાલુ થઈ જાય. મચ્છી ખાલી ટોકામાં જ હોય, આખી વીંટાય નહીં યાર. દરેક લોકો એનો બાંધ હોય યાર. હા જો ભાઈ લોક સવારો થાય છે, સાવ સવાર પડે છે. હવે અંજવાળું થઈ ગયું, જાર આપણે આમ છેટેથી જેવો દેખાય છે. બીજા જાર આવી ગયા હે તો હું અડધા જતા ખેંચાઈ અડધા રહ્યા, અડધામાં 10-12 મચ્છી આવી. હવે આમાં શું આવે જો, અહીંયા કાંઈક હતું, મોટી મચ્છી હતી. જાર ઉપાડી દીધા આજે આપણે. આજે ખાસ વખાણા જેવી મચ્છી આવી નથી. આજે આપણે રોજ આવે એના કરતાં ઓછી આવી જાય. ઉપર જઈને આપણે કાઢી નાખીએ. અહીંયા મચ્છી વેડી જાય, આપણે નોખી રાખી દઈએ મચ્છી. પવન ફૂલ નીકળી આવ્યો, ચારો પવન નીકળી જાય, મચ્છીને બહાર પકડવાનો પવન નીકળી આવ્યો એટલે મચ્છી મને લાગે છે ને બહાર ભાગી ગઈ છે પવનના લીધે. અહીંયા આપણે કાંઠામાં જઈને પછી મચ્છી કાઢી નાખીએ. આ પવનના લીધે થોડો ઘણો મોજો થઈ ગયો છે. નાનકડી ઓળખી છે એટલે આટલો મોજો ઘણો થઈ પડે આપણી ઓળખીને. ઉથલાવી નાખે, મોજો આવી જાય ફાટે આપણી ઓળખી આગળ આવી આવી રીતના થાય, ઉથલાવી નાખે. અંદર આવતા થોડુંક રહી જાય પાણી ઓળખીમાં. આપણે છે ને આમ કાંઠામાં આવ્યા ત્યારે આપણને ખબર પડી કે જાર આપણા વધારે ભારે રહી ગયા હતા, એટલે આપણે પછી છે ને આપણને એમ કે પાણી વધારે સુકાઈ જશે, એના લીધે આપણે જાર વધારે ભારે જવા દીધા હતા આમ બાજુ. આપણે અહીંયા રોજ જાર નાખીએ ને મચ્છીની જગ્યા ઉપર, એનાથી આપણે ભારે નીકળી ગયા હતા. આપણને એમ કે પાણી વધારે સુકાઈ જશે એટલે મચ્છી ભારે નીકળે. પાણી સુકાવે ને આપણે જાર રહી ગયા વધારે ભારે, એના લીધે આપણને મચ્છી આજે ઓછી આવી. વાંધો નહીં, હવે કાલે આપણે થોડાક માથે જાર નાખી દઈશું. કાલે વાળી એના કરતી વધારે પાણી સુકાઈ જશે. હવે દિવસા દિવસે પાણી છે ને વધારે સુકાશે, સાવ વધતી જશે પાણી. અહીંયા સાવ ક્લિયર દેખાય છે જમીન ઉપર. હજી પાણા ઉખડેલા છે, આપણી ઓળખી સાવ બંદરમાં નહીં પહોંચે. એ પાણી ભરાશે પછી ઉપર બંદરમાં પહોંચશે. અમુક જગ્યાએ પાણા દેખાય છે, વાંય પાણા ઉખડે. ત્યાં વચમાં છે ને ડન આવે છે, વચમાં પાણી સુકાઈ જાય ને ઓલી બાજુ આપણી ઓળખીને પડી ને ત્યાં પાણી ભરેલું હોય ને આમ સાઈડ બારેની સાઈડે પાણી ભરેલું હોય, ત્યાં વચમાં પટ પડી જાય, ત્યાં ઓછું પાણી હોય. એટલે એ પટ આપણે પાર કરી જાય ને ઓલી બાજુ તો આપણે બંદરમાં પહોંચી જાય. બાકી આમ ફરીને જવું હોય તો વાંથી આપણે પહોંચી શકીએ. એક ઓલી બાજુથી રસ્તો છે આમ ફરીને, ઊંડું પાણી હોય ને આમ બાજુથી રસ્તો છે ફરીને. અહીંયા વચમાં છે ને પાણી હોય, ડાંગો પાણી હોય, પટ અધર છે. અહીંયા બે હાઈવે રોડ છે, એક ઓલી બાજુથી આમ ઉપર કાંઠામાંથી છે, પછી આથી આમ બારે નીકળાય છે ડાયરેક્ટ બારે. એક હાઈવે રોડ આમ બાજુથી છે, આપણે જાય વચમાંથી રફ રસ્તા ઉપરથી. હાઈવે રોડ લઈએ તો આપણને મોંઘું પડી જાય, કેમ કે આપણી ઓળખીમાં મશીન છે ને, બાંબુડાથી હલાવીને જવું પડે. હલાવી લાંબા થઈ જાય એટલે આપણે શોર્ટકટ માર્યો છે. ભલે અહીંયા થોડીક વાર વાત જોવી પડે, પાણી ના હોય એટલે વીરતા લાગી ગઈ છે. પાણી ભરાતા વાર નહીં લાગે, થોડીક વાર બેસું તો આપણે ઓળખી ઉપર પહોંચી જશે. તો પહોંચી આવ્યા આપણે બંદરમાં. હવે આપણે મચ્છી કાઢી નાખી, 4 મચ્છી કાઢીને પછી દેખાડી તમને આજે કેટલી આવી છે. કાલ કરતાં ઓછી છે મચ્છી, કાઢી લઈએ હવે આપણે. ઓલા આપણે જાર ઉપાડી આવ્યા હતા ને સ્ટિંગરે ફિશના, આપણે ઓળખામાં પડ્યા છીએ. છેલ્લે આપણે ઉપાડ્યા ત્યારે વધારે ફાટલ આવ્યા હતા ને જાર, એ બ્લુ કલરના અને પીળા કલરના, એ લઈ જવા ઘરે સરખા બનાવીને પાછા લઈ આવશો. પીળા જાર તા પપ્પા લઈ ગયા હતા, હજી બને છે ને. અમે કાલે બ્લુ જાર પણ 2 લઈ ગયા હતા ઉપર. હજી 2 જાર પડ્યા છે બ્લુ, એક અડધો કઠ્ઠો થઈ ગયો છે ને એક આખો છે આમાં. હવે એ આપણે ભરીને લઈ જઈશું ઘરે. એમાં ફાટલ વધારે છે, પપ્પા બનાવશે ઘરે.
ઓલા આટલા બધા ફાટલ નથી, એ આપણે અહીંયા જ બનાવી લેશું ઓળખામાં સરખા કરીને. અકબરી જાર ભરશે ને ઓને પપ્પા કાઢી નાખે મચ્છી ઓળખીમાંથી, ને પછી સાંજના અમે આવશું ઓળખીમાં સરખા જાર કરવા. કારણ છેલ્લા આપણે બીજા જાર ખેંચે ને એમાં ચારક જારમાં સેવાર પણ આવ્યો છે. જો આ સેવાર દેખાય છે. પહેલાં આપણે ખેંચતા હતા બ્લુમાં ને એમાં નહોતો આવ્યો, પેલા જારમાં છેડાના જારમાં આવ્યો છે સેવાર. મચ્છી કાઢી નાખીએ આપણે, લઈ જાજે ઉપર લઈ લઈએ થોડી. તો ભાઈ લોક આ જો ફરાળો મચ્છી છે ને એની પૂંછમાં છે ને આ કારો ટપકો હોય, બેની પૂંછમાં કારો ટપકો છે. મચ્છી એવી ખૂબસૂરત છે ને એના લીધે એની પૂંછમાં છે ને કારો ટપકો આવે ને નજર ના લાગે ને એટલે. આ મોટી મચ્છી આવી ગઈ આપણે જારમાં. હાલ ખાઈ જા, હાલ 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 જલ્દી ખાઈ જા હાલ. આવતું નથી અહીંયા બાજુમાં આવતો તને કહું હાથમાં વધારે. હાલો તમારા બધાને મચ્છી ખાવી છે ને, જો આ બધા પગલા બેઠા છે ભાઈ લોક. તમારા બધાને જો સાંભળ્યો સરખો ધ્યાનથી, મચ્છી ખાઈ હોય ને તો જ્યારે અમને જારમાં વધારે મચ્છી હોય ને ત્યારે કઢાવા આવજો, બરોબર? હા ખાઈ લ્યો મચ્છી. આ મિલ બાટકે ખાયા કરો, આ બધો એક જ લઈને ભાગી જાય. જો ઉગારી ગયો આખી આખી. આના જવડી હતી મચ્છી કાણુલી, આખી ઉગારી ગઈ. જોઈ તને આજે વધારે મચ્છી આવી નથી, નકર તમને દઈ દેતા. હજી મચ્છી મોટી મોટી છે, જેની કે હતી દઈ દીધી. હા તાજી જીવતી છે, આ દઈ દઉં છેલ્લી. હા જોઈએ છે. હું છે કેટલીક છે હવે નીકળી ગઈ બસ. આજે કાંઈ છે ને એટલીક જ આવી જાય. આજે આપણે જાર વધારે બારે રહી ગયા હતા, આપણા જાર વધારે બારે રહી ગયા હતા એટલે આજે એટલીક જ આવી જાય આપણને મચ્છી. તો કાંઈ વાંધો નહીં, આજે વધારે નથી આવી. તો કાલે આપણે થોડાક માથે જાર નાખશો. હવે થોડીક પહેલાં વાત જોશું પાણી સુકાવાની, તો પાણીમાં સાવ ધીરો ધીરો પ્રેશર દઈને પાણીમાં પછી જાર નાખવું છે આપણે. અંદાજ આવી જાય ને આપણે કે કેટલો પાણી હજી સુકાશે. અડધી કલાક હજી પાણીમાં હલર છે એટલે અંદાજ આવી જાય આપણને કે હવે અડધી કલાક છે તો એટલો પાણી સુકાશે, પછી આપણે જાર નાખશું કાલે. બંધ કરે એક તો બધો સામાન ઉપાડી નાખી દે બારે, કાંકા કરે રાખે. એ ઓલી બાજુ ઓલી ઓળખી પડી છે આપણા બારે નાખ્યા હતા ને જારી ઉપર જાર, એ મચ્છી કાઢે. ઓલી પીરાણા જેવી મચ્છી આવી જાય આપણને પાછી. હા આતા જીવતી થઈ ગઈ ભાઈ ગઈ પાછી. જો લોર આ ખતરનાક કાંટાવાળી ભાઈ ગઈ છે, જોતા સિંગાડો. પપ્પા એમ કે છે આ પીરાણા નથી, આ ડ્રેગન છે ડ્રેગન. તો તમે જોયો પિક્ચર આવે ને ફિલ્મમાં ડ્રેગન દેખાડે, ડ્રેગન. આ ડ્રેગન મચ્છી આનું મોઢું જોઈ લ્યો ને આની બધું જો કાંટા કાંટા જો જીવતો જો પણ ભાગી જશે હમણાં. ડ્રેગન હમણાં ભાગતું ઉપર તમે. એ આ સિંગાડો જાય જો આમાં આજે છે ને રહી રહીને જીવ આવશે. ભાગતો નથી હજી છે ફૂલ જીવ, તો ભાગતો નથી. સિંગાડો ક્યાં ગયો જોજો, પગ ના પડી જાય એના ઉપર, ફાટો થઈ જશે. તે ઓલો જાર ભરી લઈ જાવ ઓળખા ઉપરથી. હાલો એ છડાવી દેવું ને ઘરે. તો ભાઈ લોક આજનો આપણી ફિશિંગ થાય પૂરી, આજનો વિડીયો પણ થાય આપણો પૂરો. તો તમને વિડીયો મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં, બરોબર ને? બરોબર, હાલો. અબે સાલે.